સમાચાર પર નજર કરી લઈએ તો જુઓ, ઉજ્જીવન એસએફબીની એનાલિસ્ટ મીટમાં કંપનીએ 5 વર્ષનો એક રોડમેપ જાહેર કર્યો છે અને એનાલિસ્ટ મીટ બાદ એન્ટિક દ્વારા સ્ટોક પર બુલિશ રિપોર્ટ પણ જાહેર કરાયો છે. તમામ વિગત સાથે સહયોગી શ્રદ્ધા પરસાણી આપણી સાથે જોડાયા છે. જી શ્રદ્ધા, જણાવો શું છે વિગત ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકને લઈને? ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક પર એન્ટિકનો એક રિપોર્ટ આવ્યો છે. તેઓએ એનાલિસ્ટ મીટ જે ગઈકાલે થઈ હતી 8 સપ્ટેમ્બરે, ત્યારબાદ તેઓ આ શેર પર ઘણા બુલિશ દેખાઈ રહ્યા છે. તેઓએ ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક પર ખરીદારીની સલાહ આપી છે અને લક્ષ્ય આપ્યા છે 73 પ્રતિ શેરના. કંપનીએ તેમના FY30 સુધીના એટલે કે FY 2030 સુધીનું ગાઈડન્સ આપ્યું છે અને એનાલિસ્ટ મીટમાં તેઓએ 5 વર્ષ સુધીનો રોડમેપ આપ્યો છે. FY30 સુધી લોન બુકમાં 25%નું લક્ષ્ય એટલે કે 1 લાખ કરોડ લોન બુકનું તેઓનું લક્ષ્ય છે. સિક્યોર્ડ લેન્ડિંગની વાત કરીએ તો અહીંયા પણ તેઓ હિસ્સો વધારવાની વાત કરી રહ્યા છે, તેઓની યોજના છે. સિક્યોર્ડ લેન્ડિંગ જે અત્યારે હાલમાં 46% છે ત્યાંથી વધારીને 65 થી 70% રેન્જમાં કરવાનું તેઓનું લક્ષ્ય છે અને સિક્યોર્ડ લેન્ડિંગ પર ફોકસ કરવાથી એસેટ ક્વોલિટી સ્થિર રહેશે. FY30 સુધી ક્રેડિટ કોસ્ટ ઘટાડવાનું પણ તેઓનું લક્ષ્ય છે. હાલમાં જે 2.3 થી 2.4%ની રેન્જમાં છે ત્યાંથી ઘટાડીને 1 થી લઈને 1.5%ની રેન્જમાં ક્રેડિટ કોસ્ટ કરવાનું પણ તેઓનું લક્ષ્ય છે અને કાસા રેશિયોની વાત કરીએ તો 24%થી વધારીને 35% સુધી લઈ જવાનું તેઓનું લક્ષ્ય છે અને કંપનીની 400 નવી બ્રાન્ચ ખોલવાની પણ યોજના છે. એટલે જો ખાસ કરીને ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકનું એક આ વિઝન અહીંયાથી આપણને સામે આવતું દેખાઈ રહ્યું છે. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, ખાસ કરીને ઉજ્જીવન એસએફબીની અંદર આજે તમને થોડીક સારી તેજી પણ જોવા મળી રહી છે. 60% ઉછાળો છે, એક સરસ મજાનું બ્રેકઆઉટ છે અને અહીંયાથી આપણને સારી તેજી જોવા મળી રહી છે. પરંતુ નીરવજી, તમારી પાસે આવીશ. ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક જુઓ, અહીંયાથી જે પ્રકારે આપણને આ વિઝન 2030 એમનું સામે આવતું દેખાઈ રહ્યું છે. લોન બુકમાં 25%નું લક્ષ્ય, 1 લાખ કરોડના લોન બુકનું લક્ષ્ય. તમને લાગે છે અહીંયાથી જે પ્રકારની અત્યારે ડિમાન્ડ છે 2030 સુધીમાં આપણને કદાચ આ લક્ષ્ય હાંસલ થતા દેખાય? શું મત બની રહ્યો છે આપનો આ કમેન્ટ્રીને લઈને? એટલી તો જે અત્યારે રિસેન્ટલી ઇન્વેસ્ટર અને એનાલિસ્ટ મીટ થઈ હતી એના બાદ એક ક્લિયર રોડમેપ આપણને જોવા મળ્યું છે 2030 સુધીનું. જે પ્રમાણે આપણે સાંભળ્યું કે ઘણા બધા પોઝિટિવ્સ પ્રોબેબલી વી વિલ સી ઇન ધ કમિંગ યર્સ. હેવિંગ સેડ ધેટ Q1 ના આંકડા આપણે જોઈએ તો થોડા વીક હતા. બધા જ પેરામીટર્સ પર થોડી નબળાશ આપણે જોઈ હતી, જેના કારણે એક સારો આપણે ઘટાડો જોયો સ્ટોક પ્રાઇસમાં, પોસ્ટ વિચ લાસ્ટ એક મહિનાથી એક રેન્જમાં જ ફરતું હતું અરાઉન્ડ 40 અને 43-44ના લેવલ્સમાં. પણ ઓવરઓલ અત્યારે અગર આપણે આ જે રિસેન્ટ ન્યૂઝ જોઈએ એના બાદ આઈ એમ શ્યોર કે ઘણા બધા એનાલિસ્ટ એમનું વ્યૂ Q2ના આંકડા જોઈને પ્રોબેબલી ચેન્જ કરી શકે છે. સો અત્યાર માટે અમારો હોલ્ડ રેટિંગ છે આ પર્ટિક્યુલર બેંક પર. વી વિલ ડેફિનેટલી વેઇટ એન્ડ વોચ ફોર Q2 numbers. Read the numbers very severely and then probably we will take a call whether અમે એને અપગ્રેડ કરીએ છીએ કે પછી રેટિંગ એની હોલ્ડ જ રહે છે. સો ઓલ ઇન ઓલ લોંગ ટર્મ પર્સપેક્ટિવથી ડેફિનેટલી સારા ન્યૂઝ છે. બટ એઝ આઈ મેન્શન Q2 માટે અમે રાહ જોશું. Q2ના નંબર્સ સુધી વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક માટે લોંગ ટર્મ માટે બનતી દેખાઈ રહી છે. પણ ચાર્ટ સેટઅપ પણ સમજી લઈએ. સોમિલ, સારી એવી ખરીદારી આપણે જોઈ રહ્યા છે. 7.5%ની આસપાસની તેજી અને જે હાઈ બન્યા હતા 47.73ના, અત્યારે 47.36ની આસપાસ કામકાજ અહીંયા જોઈ રહ્યા છે આપણે. ચાર્ટ સેટઅપ કઈ રીતે જોવા જોઈએ ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકના અહીંયાથી? ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકમાં જે અત્યારે પેટર્ન બની છે એ બેસિકલી એક નાનું એવું કન્સોલિડેશન હતું. એ ઉપરની તરફ ટૂંકું 20 ડેલી મૂવિંગ એવરેજ પર સપોર્ટ છે. મને લાગે છે કે બહુ સારું સેટઅપ છે અહીંયાથી. થોડોક ઓછો ડેટા છે અગર તમે જુઓ તો, અને આ આખો જે ડેટા છે વીકલી ચાર્ટ પર અગર હું જોઉં તો હાર્ટ ઓફ હાઈ બોટમ ફોર્મેશન છે અને ગ્રેટ સેટઅપ. મને એવું લાગે છે કે અહીંયાથી કમસે કમ ટાર્ગેટ સુપરમાં 62 સુધી જઈ શકે એમ છે, એની ઉપર પણ જઈ શકે છે. પણ આને એક મોમેન્ટમ ટ્રેડ ન કરવું, આની અંદર એક પોઝિશનલ ટ્રેડ કરવું, કેમ કે મને આની અંદર લાંબા ગાળા માટે બહુ સારી પેટર્ન લાગે છે. અગર તમે લોંગ ટર્મ માટે જુઓ તો આની અંદર 80-82ના લેવલ્સ પણ દેખાઈ શકે એમ છે. સ્ટ્રોંગ સપોર્ટ શોર્ટ ટર્મ માટે 41નો અને એની નીચે 30નું, આ બે લેવલ્સ આપણે ધ્યાન રાખો.
એકતાલીસનો એક સપોર્ટ 62 સુધીના લક્ષ્યાંક એટલે ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકને લઈને એક આ મહત્વનો મત બનતો દેખાઈ રહ્યો છે એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ આગળ વધીએ અને નીરવજી